નમસ્કાર. દર રવિવારે પ્રસિદ્ધ થતું જનફરિયાદ સાપ્તાહિક વીકલી અપડેટ્સ. મહાદેવ એપ કેસ. ઈડીએ વધુ 388 કરોડ રૂપિયાની સંપત્તિ કરી જપ્ત. કુલ આંકડો 2200 કરોડને પાર. 26% સુધી ઘટી જશે હાર્ટ એટેક અને બ્રેન સ્ટ્રોકનો ખતરો. ઊંઘ સાથે જોડાયેલી આ બે ટેવમાં કરો સુધારો. જાણવા જેવું. મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકાર બનતા જ એમવીએને ઝટકો. આ પક્ષે છોડ્યો સાથ. ઉદ્ધવ ઠાકરેના હિન્દુત્વ સામે વાંધો. હવે અયોધ્યાના હેલિકોપ્ટરથી કરી શકાશે દર્શન. 4000 રૂપિયા હશે ભાડું. અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલની કુખ્યાત કામગીરીમાં કુલ 112 દર્દીના જીવ લીધા. તંત્રી લેખ. લિક્વિડિટીમાં વધારો કરવા સીઆરઆરમાં ઘટાડો. ખ્યાતિકાંડમાં ક્રાઇમ બ્રાન્ચે તપાસ માટે ડોક્ટર સંજય પટોડિયાના 10 દિવસના રિમાન્ડ માંગ્યા. પીએમજેએવાયનો સ્ટાફ પણ શંકાના દાયરામાં. ગીર સોમનાથમાં દારૂના નાશ વખતે જ એએસઆઈ દારૂ. આપણે શું? પ્રીતિ શાહ, સેનગુપ્તા. કથાની કથની. ખૂબ જ સુંદર વાંચવા જેવી વાર્તા. રાજકોટમાં નામચીન શખ્સે જેલનો ખર્ચો માંગી પરિવાર પર હુમલો કર્યો. વલસાડમાં કપરાડા તાલુકામાં આદિવાસી યુવતીઓ નાની વયે બને છે માતા, તેની સામે ફરિયાદ. આભાર મિત્રો. આ ઉપરાંત આપને વધુ વિગતવાર સમાચાર જાણવા હોય તો આપ મારી વેબસાઇટ www.janfaryadnews.com પર નિહાળી શકો છો. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ.